મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં પૂજા દરમિયાન મળતા એવા સંકેતો વિશે જણાવીશું, જે સંકેતો બતાવે છે કે ભગવાને આપણી પૂજા સ્વીકારી લીધી છે કે નહીં। આપણે બધા પૂજા કરીએ છીએ। હિન્દુ શાસ્ત્રમાં ભગવાનની પૂજા કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। દરેક વ્યક્તિ ભગવાનની પૂજા આરાધના જરૂર કરે છે, કારણ કે બધાને ખબર છે કે આ ધરતી ઉપર ભગવાને આપણને મોકલ્યા છે અને ભગવાન આ જગતના જીવનદાતા છે અને પાલનહાર છે। તેથી આપણે બધાએ જીવનભર તેમનો આભાર માનવો જોઈએ। કહેવામાં આવે છે કે સાચા મનથી કરેલી આરાધના ભગવાન સુધી જરૂર પહોંચે છે અને જરૂર સાંભળે પણ છે, અને ભગવાન પોતાના ભક્તોનું દુઃખ દૂર જરૂર કરે છે। ઘણીવાર પૂજા કરતી વખતે આપણી સાથે ઘણી બધી ઘટનાઓ કે વસ્તુઓ ઉદ્ભવે છે, જેને આપણે ધ્યાનમાં લેતા નથી અને નજરઅંદાજ કરી દઈએ છીએ। પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે પૂજા કરતી વખતે મળનારા સંકેતો સ્વયં ભગવાન આપતા હોય છે। પૂજા દરમિયાન ઘણા બધા સંકેતો મળે છે, તો આપણે સમજવું જોઈએ કે ભગવાનની આપણા ઉપર વિશેષ કૃપા થાય છે। મિત્રો, સાચી ભક્તિથી ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે, જેથી તમને સંકેત આપવામાં આવે છે। આજે અમે તમને સંકેતો વિશે જણાવીશું, તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો સંકેત એ છે કે જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરી રહ્યા હોય છો, ત્યારે તમે અગરબત્તી સળગાવો છો, ત્યારે પૂરા ઘરની અંદર તેનો ધુમાડો ફેલાવા લાગે છે। ત્યારે તમને એક સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય અને એકદમ તમારા ઘરમાં માહોલ અલગ દેખાવા લાગે। જો આવું થાય તો તમારે સમજી જવું જોઈએ, આવનારા સમયમાં તમારી કિસ્મત ચમકી શકે છે। ભગવાન સ્વયં તમારા ઘરે આવી ચૂક્યા છે। ભગવાનની કૃપા તમારા ઘરે થઈ ચૂકી છે। જ્યાં ભગવાન આવે છે, ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે। ખબર ના હોવાને કારણે આપણે તે સંકેતોને સમજી નથી શકતા। મિત્રો, ખાસ પ્રકારનો સંકેત છે કે ભગવાન આપણી ઘરે આવી ચૂક્યા છે। ત્યારે આપણને એક સુખદ અહેસાસ થાય છે કે એક સકારાત્મક ઉર્જા આપણે બધાને અહેસાસ થાય છે। ત્યારે આપણે ભગવાન પાસે હાથ જોડીને માંગવું હોય તે માંગી લેવું જોઈએ। આવું કરવાથી તમારી પૂજા સફળ થાય છે। બીજો જે સંકેત છે કે તમે ભગવાનની પૂજા સારી રીતે અને વિધિપૂર્વક કરી રહ્યા છો, અને ભગવાનની પૂજા કરતા હોવ એ સમય દરમિયાન અથવા તો થોડી વાર પછી તમારા ઘરના દરવાજા ઉપર કોઈ ભિખારી અથવા તો કોઈ નાનું બાળક કે કોઈ ભૂખ્યો માણસ આવે, ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરે સાક્ષાત ભગવાન પધાર્યા છે। અને આવા સમયે ભિખારીને દાનમાં તમારે કંઈક ને કંઈક વસ્તુ જરૂર આપવી જોઈએ। મિત્રો, ભિખારીને દાન દેવાથી આપણું ઘર ક્યારેય પૂરું નથી થઈ જતું, ઉલટાનું વધી જાય છે। પૂજા દરમિયાન ભૂખ્યાને ભોજન દેવું, તેનાથી ભગવાન ખૂબ જ ખુશ થાય છે। અને એવામાં કોઈ ભૂખ્યો માણસ તમારા દરવાજે આવીને ઊભો રહે, તો તેને ભગવાન માનીને તમારે ભોજન કરાવવું જોઈએ। તેને કોઈ વસ્તુ આપીને ભાવપૂર્વક વિદાય કરવો જોઈએ। કોઈ પણ વ્યક્તિને ક્યારેય પણ ખાલી હાથ પાછો ના જવા દેવો જોઈએ। હિન્દુ ધર્મમાં દાન અને પુણ્યનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે। મિત્રો, ભગવાનની પૂજા પાઠ દરમિયાન દાન પુણ્ય કરો છો તો તમને લાખો ગણું પુણ્ય મળે છે, અને હંમેશા ભગવાન તમારી ઉપર પ્રસન્ન રહે છે। મિત્રો, હવે પછીનો સંકેત છે કે જ્યારે તમે પૂજા કરી રહ્યા છો, બધી જ વિધિવત પૂજા કર્યા પછી જ્યારે ભગવાનને તમે હાથ જોડો છો અને ભગવાનને તમે જે દીવો કર્યો છે, પૂજા દરમિયાન દીવાની ઝરવાટ હોય છે એ અચાનક ખૂબ જ તેજ થઈ જાય છે। ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરે ભગવાનનું આગમન થઈ ચૂક્યું છે। વધારે દીવો તેજ થતો જાય
ત્યારે સમજી લેવું કે ભગવાનની આરાધના સારી રીતે પૂર્ણ થઈ છે. ત્યારે તમારે ભગવાન સામે હાથ જોડીને એની આરાધના કરવી જોઈએ અને તમારા ઘરમાં કે તમારી સાથે જે પણ સમસ્યા થઈ રહી હોય તે સાચા મનથી ભગવાનને બતાવવી જોઈએ અને તેનો સાચો માર્ગ પણ ભગવાન સામે માગવો જોઈએ. અને મિત્રો, આ પણ એક ખાસ સંકેત હતો જે તમને પૂજા દરમિયાન ઘણી વખત દેખાતો હોય છે, પરંતુ તેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. હવે પછીનો સંકેત છે જે અગરબત્તી થવા તો ધૂપથી તમે ઘરની પૂજા કરી રહ્યા છો. અગરબત્તીનો ધુમાડો કોઈ ખાસ પ્રકારનું નિશાન બનાવે અથવા તો ઓમનું નિશાન બને તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું હંમેશા થતું નથી, પરંતુ જ્યારે પણ થાય છે ત્યારે તમે વિશ્વાસ કરો કે ભગવાન તમારી આસપાસ જ છે અને તમારી બધી વાતો અને બધી પ્રાર્થના સ્વીકાર કરે છે. અને ત્યારે નિરંતર વધારે મહેનત કરતું રહેવાનું છે. મિત્રો, હિન્દુ ધર્મની વાત કરીએ તો મહેમાનોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. અને જો તમે પૂજા કરી રહ્યા છો તે સમયે તમારા ઘરમાં કોઈ મહેમાન આવી જાય તો તે પરમાત્માનું રૂપ હોય છે અથવા તો પરમાત્માનો એક ખાસ સંકેત માનવામાં આવે છે. જેના લીધે દરેક વ્યક્તિએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં આવેલા મહેમાનોનું અપમાન ક્યારેય પણ ના થવું જોઈએ. ઘરમાં આવેલા મહેમાનોનું સ્વાગત કરો અને ઉચિત સન્માન કરો. અને જે પણ મહેમાન પૂજા દરમિયાન આવે છે તે મહેમાનોની વિશેષ પૂજા કરવી જોઈએ અને સમજી લેવું જોઈએ કે ભગવાનની કૃપા તમારા ઘરે થઈ રહી છે. મિત્રો, હિન્દુ ધર્મમાં આવા ધાર્મિક સંકેતોનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે પણ તમે ભગવાનની મૂર્તિ ઉપર ફૂલ ચડાવી રહ્યા હોય, પૂજા અર્ચના દરમિયાન અને પૂજા પૂર્ણ કરો તેનાથી પહેલાં અથવા તો તેના પછી તમે જ્યાં બેઠા હોય ત્યારે તમે જે ભગવાનને ફૂલ ચડાવ્યું હોય તે ફૂલ તમારી ઉપર પડે અથવા તો ખોળામાં પડે કે નીચે પડે તો તમારે સમજી લેવું જોઈએ કે ભગવાન તમારી બધી જ વાતો અને મનોકામના પૂર્ણ કરવાના છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે અને ભગવાન તમારા ઉપર કૃપા વરસાવશે. જીવનમાં તમારે ક્યારેય કોઈ પણ ખરાબ સમયનો સામનો નહીં કરવો પડે. ભગવાનની ઉપસ્થિતિમાં તમારા દરેક કાર્યો પૂર્ણ થતા જણાશે. મિત્રો, કોઈ પણ મનુષ્ય ઉપર ભગવાનની એકવાર કૃપા થઈ જાય તો તે મનુષ્યનું જીવન સફળ થઈ જાય છે. તો મિત્રો, આ હતા સંકેતો જે આપણને મળે તો સમજી લેવું કે આપણી જિંદગી સફળ થઈ ગઈ છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂરો થાય છે. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. હર હર મહાદેવ. મળીએ નવા વિડીયોમાં.